हरि ओम तत्सत्। जय गुरुदत्त। 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 हरि ओम धूत चिंतन श्री गुरुदेव दत्त। हरि ओम तत्सत्। जय गुरुदत्त। 15/12/2024 રવિવારના દિવસે અવધૂતિ મસ્તી ચેનલના બધાએ ભાઈઓ સાધકો પરમ પૂજ્ય પુનિતાચાર્યજી પાલા બાપુશ્રી ભૈયાજી અને પરમ અવધૂત ગિરનારી ગુરુઓના ગુરુ સદગુરુ દત્તાત્રેય મહારાજના સાનિધ્યમાં આવ્યા છે. આજે દત્ત જયંતિ. દત્ત જયંતિ એટલે આપણા વાલાનો પ્રાગટ્યોત્સવ. દત્ત જયંતિ નિમિત્તે બધાએ ભાઈઓ અહીંયા ખૂબ આનંદ કરી રહ્યા છે, મજા કરી રહ્યા છે. અવધૂતિ મસ્તી ખરેખર અહીંયા અવધૂતની કૃપા પ્રાપ્ત કરી રહી છે. આ વિશાળ જંગલમાં તમે જોઈ શકો છો કે સામાન્યતઃ વ્યક્તિ અહીંયા નીચે બેસવું હોય તો પણ વિચાર કરે છે. જ્યારે પૂજ્ય બાપુશ્રીએ તો કેટલા બધા વર્ષો સુધી સતત સાધનામાં રહીને, આવા જંગલની વચ્ચે રહીને અખંડ સાધના કરી સદગુરુ શ્રી દત્તાત્રેય મહારાજને પ્રાપ્ત કર્યા છે, એમના દર્શન મેળવ્યા છે. આમ તો આ બહુ સામાન્ય ઘટના નથી, બહુ વિશાળ મહત્વની અને અદ્ભુત ઘટના પૃથ્વી પરની કહી શકાય કે જે સંતે સાક્ષાત દત્તાત્રેય મહારાજના દર્શન કર્યા છે એવા પૂજ્ય પુનિત બાપુને આપણે જોઈ શક્યા, નિહાળી શક્યા, એમના સાનિધ્યમાં રહી શક્યા. કારણ કે એવું કહેવાય છે કે આપ સમાન કરે શિષ્યન કો ગુરુ તત્વ એ છે. એટલે પુનિત બાપુ એ માત્ર પુનિત બાપુ નહોતા રહ્યા, એ સ્વયં સાક્ષાત દત્ત સ્વરૂપ થઈ ગયેલા અને ઘણા ભક્તોને એના અનુભવ થયેલા અને કહેતા કે હું હોઉં કે ના હોઉં પણ મારા ગયા પછી પણ તમે જ્યારે યાદ કરશો ત્યારે હું તરત આવી જઈશ. અવધૂતિ મસ્તી ચેનલના અમને પણ એવો અનુભવ થયેલો છે ઘણી બધી જગ્યાએ અને ઘણા લોકોને થતો રહ્યો છે. કારણ કે હવે તો એ દેહમાંથી વિસ્તૃતમાં વિસ્તરી ગયા છે. अरे बापू कहता कि जब जब जिस जिसको आप जहाँ भी याद करते हो उस वक्त वो वहाँ पे हाजिर होता है, आ जाता है,
चाहे वो दत्तात्रेय महाराज हो, हनुमान जी हो, अवधूत महाराज हो, जो भी हो। और इसलिए એની માટે જ અમે બધા અહીંયા આવ્યા છીએ કે એની કૃપા અખંડ પ્રાપ્ત કરી શકીએ। કારણ કે આખા વર્ષ દરમિયાન આપણે બધાએ ને ઘણા બધાએ આ સંસારની મોહ માયા તન મન ધન ઉપર કેટલી ધૂળ ચોટેલી હોય છે અને એને ખંખેરવા માટે આના શરણમાં આવવું પડ્યું છે। એટલે માત્ર ને માત્ર આજે આ પરમ અવધૂત સદગુરુ દત્તાત્રેય મહારાજના પ્રેમમાં ભાવમાં ઓતપ્રોત થઈ જઈએ અને સતત દત્ત 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 પૂજ્ય શ્રી વાલા રંગવત મહારાજીએ તો કહ્યું છે ને કે શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન, બસ એ જ સ્થિતિ થઈ જાય વાલા। તો પછી આવા દુર્ગણ સ્થાનમાં પણ તમે રહી શકો, સાધના કરી શકો। પણ પુનિત બાપુએ જે કર્યું એ કોઈ સામાન્ય વ્યક્તિ વિશેષનું કામ નથી, એ ખરેખર અદ્ભુત ઘટના છે। તો અમે એમની કરેલી સાધનાના ફળ રૂપે જ અમારા જેવા આપણા જેવા વ્યક્તિઓ અહીંયા આટલું શાંતિથી બેસી શકે છે। કારણ કે ચારે બાજુ તમે જુઓ, જંગલની વચ્ચે આ નીચે આવી ધૂળમાં બેસવું અને આ ધૂળમાં એ પવિત્રતાનો અહેસાસ તમે કરો કે આના કણકણમાં આ ધૂળ માટી પથ્થરો અને પાંદડાઓથી બનેલી વસ્તુ નથી, આ પુનિત બાપુના તપનો પ્રભાવ છે। પુનિત બાપુની કેટલા બધા વર્ષોની સાધનાનો પ્રભાવ છે કે અમે બધાએ અને આપણે બધાએ એનો લાભ ઉઠાવી રહ્યા છીએ। સર્વે જ્યાં રહો ત્યાં દત્તમય રહો, ગુરુમય રહો, ઈશ્વરમય રહો। સર્વેને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત હરિઓમ તત્સત। જય ગુરુદત્ત। ગુરુદેવ સદગુરુ સર્વે ઉપર કૃપા રાખે, સર્વેનું કલ્યાણ કરે, વિશ્વનું કલ્યાણ થાઓ। હરિઓમ તત્સત। જય ગુરુદત્ત। જય જય ગુરુદત્ત। હરિ ઓમ તત્સત।